હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે આપનું આજના બ્લોગમાં. આપણા ઘરે આવી ગયા છે અમારા લિટલ સિસ્ટર એટલે કે મહેમાન, મારા મામાની દીકરી. તમે બ્લોગ જોવો છો એટલે તમને તો ખ્યાલ જ હશે. જે પહેલી વાર મારો બ્લોગ જોવો છે એને કહી દો કે આ આપણી નાની બહેન છે, મારા મામાની દીકરી. અને બસ હું અત્યારે ગઈ હતી એને લેવા માટે. 2 દિવસની હવે રજા આવી રહી છે, રવિ ને સોમની, એટલે આજે શનિવાર છે એટલે બેન આવ્યા છે હવે રોકાવા. જસ્ટ હજુ ઘરે આવ્યા છીએ અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો ચલો જમી લઈએ. તો ફેમિલી, એવા ગોટલી તો મમ્મીએ છીણ કરીને રાખી છે અને એની અંદર છે ને થોડો ઘણો ભેજ ઉડી જાય એ માટે આપણે હજુ પણ 1 દિવસ રહેવા દેવી પડશે અને પછી આપણે છે ને એને આગળ શેકશું. તો જો મમ્મી હવે છે ને ગોટલીને શેકે છે. મમ્મી તેલમાં શેકવાની કે ઘીમાં? ઘીમાં શેકવાની. હા, ઓકે, બરોબર. ખાલી શેકવાની, અંદર કઈ એડ કરવાનું? સંચળ મીઠું નાખવાનું. મીઠું જો કે નાખ્યું હોય બાફવામાં એ ટેસ્ટ પૂરતું નાખવાનું, આપણને જેવું ખારું રાખતું હોય તેવું. બરોબર, એ પ્રમાણે નાખવાનું. ઓકે. તો ફેમિલી, હવે વાગ્યા છે સાંજના 5 અને અમારા લક્ષુભાઈ છે ને જો હજુ તો જાગીને આવ્યા જ છે. શું બાને એવું થતું હતું, તું મોબાઈલ હતું ને બા એવું વિચાર કરતી હતી બીજું મોબાઈલ મૂકી દીધો હશે કે નહીં, મૂક્યો હશે કે નહીં. જો હું અંદર જોવા આવું બધા જાગી જાય એવું થતું હતું. બાબાએ ખેંચીને લઈ લીધો અને તો દીકરો ના ના, મેં માંગ્યો તો મેં કીધું લાઈ તો તું શું જોવે છે એમ કરી મમ્મી. લક્ષુભાઈ દીદીને છે ને ટીવી ચાલુ કરતા શીખવાડે. એ લક્ષુ, પણ એમ નહીં, તું ક્યાં ગયો તું યાર? મેં તને કેટલું ગોત્યો ખબર છે? છટકા ઉપર છટકો પડ્યો. છટકો કે છક્કો? છટકા ઉપર છટકો. આ તારી હાલત જો થઈ ગઈ. એટલું બધું ક્રિકેટ રમ્યો તું, પરસો વળી ગયો બેટા. કોણ કોણ રમતા હતા? હું માં ભાઈબંધ અને યુગરાજ. યુગરાજ મારો ભાઈબંધ. એવું છે? 2 ભાઈબંધ છે. એક છે ને દેવરાજ હા અને યુગરાજ. બસ. ઓકે. હા, લક્ષરાજ, યુવરાજ ને દેવરાજ ને. પછી આઉટ થઈ ગયો કે નતો થયો? નતો થયો. રેતી લાગી ગઈ. ભાઈ ને આજ મજા આવી ગઈ લાગે એમ? ક્રિકેટ રમવાની મજા આવી તને? મસ્ત મજા આવી. હા, બે પડ્યું છે જીયાનું એક અને કોઈ નથી. ભાઈ ના હતો હવે તને શિવનની યાદ તો એને બોલાય રે પાછી. એ છે ને સ્કૂલ ખુલશે ને પમદી તારે આવશે. પણ સ્કૂલ ખુલે ને 1 દિવસ પહેલા બોલાવવી પડે ને. કોઈ તૈયારી નહીં કરવાની સ્કૂલે જવાની તો તું બોલાય ને. ફોન કરો, હમણાં એનો વિડીયો કોલ આવ્યો તે વાત કરી હતી. તું જતો રહ્યો તો તું પણ એના પીસ કાકડા પછી કાકડા આમ જો પરસેવે નહીં લીધું એને પરસેવે નહીં લીધું મતલબ રમી મજા આવી ક્રિકેટ રમવાની. ફીલ થયું આમ વિરાટ કોહલી જેવું. તો થાકી ગયો તો 5 ક્રિકેટ આવી. 5 ક્રિકેટ એટલે શું? 5 ક્રિકેટ કે 5 ક્રિકેટ એવડી 5 ક્રિકેટ આવી. મેચ તો મને આવડે. ખાલી સિક્સર મારતા તો આવડે ને આપણને? નહીં, સસ્તામાં તો વાત કરવાની નહીં. ઓલે ગાડીનું શું કહેતો હતો તું? તું ગાડીનું શું કહેતો હતો? કેટલાની લેવાની છે આપણે? આમ 500 આમ કરતો હતો ને તું? આમ 2000 લે, અત્યારે 2000 માં આવી ગયા. 2000 કીધા હતા. પણ તું તો 2 કરોડ કહેતો હતો ને ભાઈ. જો 2 કરોડની કીધું તો 2 કરોડની ગાડી એટલે કેવી હશે હે લક્ષુ તારી? 2 કરોડની ગાડી લેવી હોય ને એમ નહીં. હા, પણ 2 કરોડ લેમ્બોર્ગિની લેમ્બોર્ગિની તો સુપરા હે ને
સુપરા લેવાનો હમણાં નામ છે બ્રાન્ડ અંદર લેમ્બોર્ગિની ને તો શું ના કયો કલર લેવાનો મેં લેમ્બોર્ગિની માં કયો કલર લઈશ બ્લુ કલર બ્લુ ડેઝર્ટ એમ નહીં લખશું પણ હું તને શું કહું છું કે થાર લઈશ અને કેટલી બધી છે થાર કે લેમ્બોર્ગિની કે પછી ઓલી મર્સિડીઝ કઈ મર્સિડીઝ ગાડીનું નામ છે 2 કરોડની ગાડી છે લિસ્ટ છે ને એમાં મર્સિડીઝ ઇન્ક્લુડ થાય પણ એમને એ 2 કરોડ આવશે ક્યાંથી એ તો કે અમને 2 કરોડ આવશે ક્યાંથી આપણી પાસે પૈસા ક્યાંથી આવશે 2 કરોડ તો હું રાખું છું અમારે પડ્યા છે 2 કરોડ 2 કરોડની પાછળ કેટલા ઝીરો હોય ખબર છે કેટલા આવે 2 આવે 3 આવે કેટલા આવે ઝીરો આવે બોલ નથી કહેવાનું ના કેવું પડે 2 કરોડની પાછળ કેટલા ઝીરો આવે તો ફેમિલી જોયું ને આજનો દિવસ આપણે આમનામ જ પસાર થઈ ગયો કારણ કે લક્ષુભાઈની બાકી જોરદારની મોટી મોટી વાતો સાંભળીને તો મજા જ આવી જાય તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી